નમસ્કાર મિત્રો, આજની પ્રશ્નોત્તરીનો વિષય છે અખરોટ. તો જાણીએ અખરોટના સેવનની રીત, ગુણધર્મો તેમજ અખરોટનું ઔષધિ મહત્વ. આજનો પ્રથમ પ્રશ્ન છે, અખરોટનું સેવન કઈ રીતે કરી શકાય? અખરોટને તેની ઉપરના કડક કોયલાના આવરણને તોડી અંદરથી નીકળતા પોચા ગર્ભને સીધો નાસ્તા તરીકે ઉપયોગ કરી શકાય છે. તેમજ દળીને સલાડમાં ભેળવીને, શીરો, પાક તેમજ મીઠાઈ જેવા વ્યંજનોમાં ભેળવીને પણ સેવન કરી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, અખરોટમાં શું ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે? તો અખરોટમાં ખૂબ જ ઓછી ચરબી હોય છે, જેથી મેદસ્વી વ્યક્તિ પણ તેનું સેવન કરી શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, અખરોટના નિયમિત સેવનથી જીવન પર શું અસર થાય છે? તો અખરોટના નિયમિત સેવનથી મનુષ્યની આયુષ્યમાં 5 થી 10 વર્ષનો વધારો થાય છે. આમ અખરોટ માનવ શરીર માટે હિતકારી છે. અખરોટ હૃદય માટે કેવું કાર્ય કરે છે? તો જાણીએ કે અખરોટ હૃદય માટે જડીબુટ્ટીનું કામ કરે છે. તે હૃદયને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. મિત્રો, ચેનલને હજી સુધી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો જરૂરથી કરજો. હવે પછીનો પ્રશ્ન છે, અખરોટ શેનાથી ભરપૂર હોય છે? તો અખરોટ પ્રોટીન અને વિટામિનથી ભરપૂર હોય છે. અખરોટ કઈ તકલીફ માટે ફાયદાકારક છે? તો અખરોટ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. આથી કોલેસ્ટ્રોલની તકલીફવાળી વ્યક્તિઓ માટે અખરોટનું સેવન ફાયદાકારક છે. અખરોટના ઔષધિ ગુણધર્મો ક્યાં છે? અખરોટ હૃદયને રક્ષણ આપે છે. અખરોટ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. અખરોટ પ્રોટીન અને વિટામિનથી ભરપૂર હોય છે. અખરોટમાં ખૂબ ઓછી માત્રામાં ચરબી હોય છે. અખરોટના નિયમિત સેવનથી આયુષ્યમાં વધારો થાય છે. મિત્રો, આવી જ ઉપયોગી માહિતીઓ મેળવતા રહેવા બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.